વાત કરીએ છીએ વરસાદની ધોધમાર વરસાદ જે રીતે વરસ્યો છે ધોરાજી અને તેની આસપાસ ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ધોરાજી તાલુકાની અંદર જળબંબાકારની સ્થિતિ છત્રાસા વડોદર ગામની અંદર અનરાધાર વરસાદ થયો છે। તો અનરાધાર વરસાદ વરસ્યો છે ધોરાજીની આસપાસના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદથી ધોરાજી તાલુકાની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। છત્રાસા વડોદર ગામની અંદર અનરાધાર વરસાદ વરસ્યો છે। ગામમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અનરાધાર વરસાદથી ગામની અંદર પાણી ફરી વળ્યા છે। ગામની આ સ્થિતિ જોઈ શકાય છે। સતત 2 દિવસથી અવિરત વરસાદ અહીં વરસી રહ્યો છે, જેના કારણે રસ્તા ઉપરથી નદીનો પ્રવાહ પસાર થતો હોય તે રીતે અહીંથી પાણી પસાર થઈ રહ્યું છે। ગામમાંથી પસાર થતી નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ છે। ગામમાં પાણી ફરી વળતા ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોધમાર વરસાદથી ધોરાજી તાલુકાની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। છત્રાસા વડોદર ગામની અંદર અનરાધાર વરસાદ વરસ્યો, જેના કારણે ગામની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। છત્રાસા ગામથી આપણી સાથે સ્થાનિક રહેવાસી વિરેન્દ્રપાલસિંહ જોડાયા છે। વિરેન્દ્રજી, કેટલો વરસાદ ગામની અંદર પડ્યો છે? ગામની શું સ્થિતિ છે? તો સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ ગામના લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે ધોરાજી તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે। છત્રાસા વડોદર ગામની અંદર અનરાધાર વરસાદ। છત્રાસા ગામના સ્થાનિક કૃપાલસિંહ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। કૃપાલસિંહ, તમારા ગામમાં કેટલો વરસાદ થયો છે અને ગામની શું સ્થિતિ છે? અમારે અત્યારે 2-3 કલાકની અંદર 8 થી 9 ઇંચ વરસાદ પડ્યો છે અને તમામ રોડ રસ્તા બધું બંધ છે। ચારે બાજુ સમુદ્ર જેવું, દરિયા જેવું થઈ ગયું છે કે બધે પાણી પાણી જ છે। જી, પ્રશાસન ખેતરોની શું હાલત થઈ તો અમે હજી ક્યાંય પહોંચી શક્યા નથી। એ તો પાણી ઘટે પછી જોઈ પછી ખબર પડે। અત્યારે સતત પાણીની આવક એટલી છે। જી, પ્રશાસન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી છે? તમારા ગામ સુધી કોઈ પહોંચ્યું છે? ના, અમારા ગામમાં કોઈ આવ્યું જ નથી ક્યારેય। શું સ્થિતિ છે? શું ઘરોની અંદર પણ પાણી આવી ગયા છે? કેટલું પાણી છે? ઘરોમાં અમારા ગામમાં પાણી નથી આવતું। અમારે ખેતીવાડીમાં બહુ નુકસાન થાય છે। જી, હજી પણ શું વરસાદ ચાલુ છે? હા, હજી અત્યારે પણ ચાલુ જ છે। તમને શું લાગે છે, હજી જો વધારે વરસાદ પડશે તો ગામની શું સ્થિતિ થઈ શકે? અમારા ગામમાં તો કઈ નુકસાની થતી જ નથી, પણ અમારા ખેતીવાડીમાં અમારે બધો પાક નિષ્ફળ ગયો। જી, પાકને કેટલું નુકસાન થયું હશે? કયા કયા પાક લીધા હતા? કપાસ, મગફળી। જી, એટલે પાકને સંપૂર્ણ નુકસાન ગયું છે વરસાદને કારણે? હાજી જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો છત્રાસા ગામના સ્થાનિક જે કહી રહ્યા હતા કે તેમના પાકને ખૂબ જ મોટું નુકસાન ગયું છે। કપાસ અને મગફળીના પાકને મોટું નુકસાન, જે રીતે ભારે વરસાદ ખાબક્યો છે તેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। પાકને મોટું નુકસાન ગયું છે। અનરાધાર વરસાદના પાણી જે રીતે વાડી વિસ્તારની અંદર ફરી વળ્યા છે, અહીં પાક ધોવાઈ ગયો છે, લોકોની જમીન ધોવાઈ ગઈ છે, જેના કારણે તેમને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। તો ગામમાંથી પસાર થતી નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે।